સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની નવી વસાહત વિસ્તારમાં આવેલા સરકારી જંગલમાં ગેરકાયદેસર ઘૂસણખોરી અને જમીન પચાવી પાડવાના પ્રયાસો સામે સ્થાનિક ગ્રામજનોએ કડક કાર્યવાહીની માંગ કરી છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કેટલાક ઇસમો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનો આરોપ છે. ત્યારે નર્મદાના સાગબારા જંગલ જમીન વિવાદમાં ભાજપના નેતાઓ સામસામે આવી ગયા છે. ઉમરપાડાના નવી વસાહત વિસ્તારમાં નર્મદા જિલ્લાના સાગબારા અને રેડિયાપાડા તાલુકાની સરહદે આવેલી છે. નર્મદા જિલ્લાના કેટલાક સ્થાનિકોએ પોતાના તાલુકાની સરકારી જમીન પર કબજો જમાવી ખેડાણ કરી નાખ્યું છે. હવે તેમની નજર ઉમરપાડા તાલુકાના સરકારી જંગલ પર છે. આ પરિસ્થિતિમાં ઉમરપાડા તાલુકાના વડગામ સહિત 10 થી વધુ ગામના લોકો પોતાના તાલુકાનું જંગલ અને જંગલની જમીન બચાવવા મેદાનમાં આવ્યા છે. વડગામના સરપંચ જીવણભાઈ વસાવાએ જણાવ્યું કે ઉમરપાડાના જંગલ અને જંગલની જમીન પર સ્થાનિક આદિવાસી લોકોનો હક છે. વન વિભાગના અધિકારીઓ જ્યારે એમને ત્યાંના લોકોને જો ખેતી કરવા દેતા હોય તો સાગબારા તાલુકાના જે ખેડૂતો છે એ લોકો પણ આ વર્ષોથી ખેતી કરતા આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક વિષય એવો બનતો હશે કે જ્યાં એનું સુખદ નિરાકરણ લાવવા માટે માન્ય સાંસદશ્રીએ વચ્ચે આવવું પડ્યું છે. એટલે આ એક જનપ્રતિનિધિ તરીકે માન્ય સાંસદશ્રીનો વિસ્તારનો પ્રશ્ન છે. એટલે એ જનપ્રતિનિધિ તરીકે સરકારમાં એમની જ રજૂઆત 100% શક્ય બની શકે છે અને એમને જે રીતના રજૂઆત એમણે કરી હોય એ રજૂઆતના આધાર ઉપર જ સરકાર આખા નિર્ણયો લઈ શકતી હોય છે. એટલે આ વિષય જે વિસ્તારના સાંસદશ્રી છે એમના વિસ્તારમાં એ પોતે ત્યાંના જનપ્રતિનિધિ છે. એટલે એમના વિસ્તારના પ્રશ્નોને હલ કરવા માટે એમણે અગાઉ પણ આ વાત મૂકી હતી અને આગલા દિવસે મતલબ કે જ્યારે લીલાબેનની વાત આવી ત્યારે પણ એમણે આ વિષય મૂક્યો હતો અને આજે એમને બધાને લઈને એ બધા મંત્રીશ્રીઓની સાથે મળવા માટે લઈ જઈ રહ્યા છે. ત્યારે આ વિષય જનપ્રતિનિધિત્વનો છે કે જેમણે એમને ચૂંટીને મોકલ્યા છે. એટલે જે પણ કોઈક એમને જનપ્રતિનિધિ તરીકે મોકલ્યા છે એટલે આ વિષય મૂકવાની જવાબદારી પણ એમની જ હોય છે. એટલા માટે સરકારમાં જ્યારે આ વિષય લઈને જાય ત્યારે માન્ય સાંસદશ્રી જ્યારે આ વિષય લઈને જાય ત્યારે એમના વિસ્તારના પ્રશ્નને આ સરકાર દ્વારા પણ સુખદ નિરાકરણ આવશે અને એનું પરિણામ પણ સુખદ આવશે. ગયા વર્ષે કેટલાક ઇસમોએ વડાપાઉના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પર હુમલો કર્યો હતો. ત્યારબાદ વન વિભાગે કડક હાથે કામ લઈ કબજો દૂર કર્યો હતો અને સરકારી જમીનમાં નવા વૃક્ષો રોપી પ્લાન્ટેશન કર્યું હતું. હાલમાં વન વિભાગના કબજા હેઠળની જમીનમાં આવવાના રસ્તાઓ વન વિભાગે બંધ કરી દીધા છે. આથી કેટલાક ઇસમો દ્વારા વન વિભાગ સાથે ઘર્ષણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નવી વસાહત વિસ્તારના આદિવાસી લોકો પશુપાલન પર નિર્ભર છે અને જંગલમાંથી ઘાસચારો લાવી પશુપાલન કરે છે. જો આ ઇસમો જંગલને નુકસાન કરી કબજો કરશે તો સ્થાનિક આદિવાસી પરિવારો માટે જીવન નિર્વાહ મુશ્કેલ બની જશે. બીજા તાલુકાના લોકોને આ જંગલનો લાભ લેવાનો કોઈ અધિકાર નથી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.